નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત વાવથરા જિલ્લામાં પણ 21 જૂન સુધી લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમોની શ્રેણી યોજાશે. સરહદી અને ભૌગોલિક રીતે વિશિષ્ટ ગણાતા વાવથરા જિલ્લામાં વર્ષો સુધી ઓછો વરસાદ રણની નીકળતા અને ઘટતા ભૂગર્ભ જળસ્તરને કારણે પાણીની ગંભીર સમસ્યા રહી હતી. ખેતી અને પશુપાલન આધારિત અર્થતંત્ર ધરાવતા આ વિસ્તારમાં ખેડૂતોને પાણી મેળવવા માટે 1000 ફૂટ સુધી ઊંડા બોરવેલ કરવા પડતા હતા. પાણીની આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નર્મદાનું પાણી સરહદી વિસ્તાર સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના માર્ગદર્શન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયાસોથી થરાદ નહેર વર્તુળ હેઠળ વેજપુર, માડકા, માલસણ, ઢીમા અને ગઢસીસર સહિતની મુખ્ય શાખા નહેરોનું વિશાળ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ 2018-19 સુધીમાં પ્રશાખા નહેરોની કામગીરી પૂર્ણ થતા વિસ્તારમાં કુલ 1308 કિલોમીટર લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક કાર્યરત બન્યું છે. તેના પરિણામે વાવ, થરાદ, સુઈગામ, ભાભર અને દિયોદર તાલુકામાં કુલ 1,29,830 હેક્ટર વિસ્તાર ઊંચાઈ હેઠળ આવ્યો છે. નર્મદાના પાણીથી ભૂગર્ભ જળસ્તરમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. એક સમયે 1000 ફૂટ ઊંડે મળતું પાણી આજે 30 થી 40 ફૂટે ઉપલબ્ધ બનતા સમગ્ર વિસ્તારમાં હરિયાળી વધી છે. ખેડૂતો હવે ઘઉં, જીરું, કપાસ, રાયડો, બાજરી અને ડુંગળી સહિતના પાકોનું વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે, જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે. પાણીની ઉપલબ્ધતાના કારણે પશુપાલન ક્ષેત્રે પણ સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ચારો અને પાણી સરળતાથી મળતા દૂધ ઉત્પાદનમાં પણ વધારો નોંધાયો છે. પીવાના પાણીની સમસ્યા દૂર થતા મહિલાઓની હાડમારી ઘટી છે, સ્વચ્છતા વધી છે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો ઉભી થતા સ્થળાંતરમાં પણ ઘટાડો થયો છે. નર્મદા કેનાલ નેટવર્કના કારણે વાવથરા વિસ્તારના કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસને નવી દિશા મળી છે. સરહદી વિસ્તારના વિકાસમાં નર્મદાનું પાણી મહત્વપૂર્ણ પરિબળ બની રહ્યું છે.